સુરતમાં અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. એક માતાએ પોતાના પુત્ર સાથે 14મા માળેથી મોતની છલાંગ લગાવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવને કારણે ગંભીર ઇજાઓ થતાં માસૂમ દીકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો હોસ્પિટલમાં માતાની હાલત નાજુક હોવાનું જાણી મળી રહ્યું છે. ત્યારે આ ચકચારી બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. અકસ્માત મોતનો ગુનો નોંધી માતાએ કયા કારણસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તો અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ કે જે ભટાર ચોકી વિસ્તારમાં લાગે છે ત્યાં એક આશરે 30 વર્ષની મહિલા જે પોતાના બાળકને લઈ અને 14મા માળેથી જમ્પ કરેલાનું જણાઈ આવ્યું હતું. આ ઘટનામાં બાળકનું સ્થળ ઉપર જ અવસાન થયેલ છે. બેનની કન્ડિશન થોડી ક્રિટિકલ છે. હાલ સારવાર અર્થે સિવિલ માટે લાવેલા છે. તો પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા આવાસની ન હોવાનું જાણવા મળે છે. મહિલા કોણ છે, ક્યાંથી આવી છે અને આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે તો બનાવ પોતે આત્મહત્યા કરવા માટે 14મા માળેથી કૂદેલી હોય તેવું જણાઈ આવે છે. છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી રહી છે. બાળકની ઉંમર આશરે 5 વર્ષની છે. આજે ખટોદરા વિસ્તારના સુમન આવાસ છે ભટાર ચોકી વિસ્તારમાં. તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતાં જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી. તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાઈ મળ્યું છે. આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે. જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય. હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલ છે. પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી. ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે.